વડોદરા ગ્રામ્યના અણખોલ ગામે ગ્રામ પંચાયતની ચૂંટણીને લઈને મતદારોમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો। વહેલી સવારથી જ મતદારોની કતારો જોવા મળી હતી। સમગ્ર રાજ્યની આજે ગ્રામ પંચાયતની ચૂંટણી છે। વડોદરા ગ્રામ્યની જો વાત કરીએ તો 250 કરતાં વધુ ગ્રામ પંચાયતમાંથી 218 ગ્રામ પંચાયતની ચૂંટણી છે અને 34 જેટલી ગ્રામ પંચાયત સમરસ થઈ ચૂકી છે। વડોદરા ગ્રામ્યના અણખોલ ગામે વહેલી સવારથી મતદારોની કતાર જોવા મળી હતી। મતદારોએ ઉત્સાહની સાથે મતદાન કર્યું હતું। અણખોલ ગામની વાત કરીએ તો 3 જેટલા મહિલા ઉમેદવારો સરપંચના દાવેદારી નોંધાવી હતી, જેમાં ઉમેદવાર ફાલ્ગુની પારેખે જણાવ્યું હતું કે ગામમાં પાણીની સમસ્યા ખૂબ વિકટ છે। અમે જો સરપંચ પદ પરથી જીતી આવ્યા તો પહેલા આ પ્રશ્નનો નિરાકરણ થશે, ત્યારબાદ ગામ જે ભ્રષ્ટાચારની બૂમો સંભળાઈ રહી છે તેને પણ દૂર કરવામાં આવશે। બસ એક જ વાત છે કે બધા ગ્રામજનો આવીને ચૂંટણીમાં મત આપવા માટે જરૂરથી આવે। શું માનો છો ગામનો અત્યાર સુધી વિકાસ કેવો રહ્યો છે? આ વખતે આપ ઉભા રહ્યો છો, શું વિકાસ કરશો આગળ? ગામના વિકાસમાં બહુ પાછળ છે। આજુબાજુના ગામડા કરતાં તમે જુઓ કે અહીંયા સ્ટ્રીટ લાઇટ નથી, ખાસી બધી એવી સમસ્યા છે કે જે સમસ્યાનું નિવારણ કરવા માટે હું અહીંયા ઉમેદવારી નોંધાવી છે। અગાઉના જે સરપંચ છે ભ્રષ્ટાચારના ખૂબ આરોપો લાગે। ગઈકાલે પણ એક વુડા કચેરી ખાતે આવેદનપત્ર પણ આપવામાં આવ્યું કે પાણીની સમસ્યા, તો આપ આવશો તો શું કરશો ગામના વિકાસ માટે? એ જ કે પાણીની સમસ્યા છે એ તો આપણે નિવારણ લાવવાનું જ છે। પહેલાંના સમયમાં અહીંયા તળાવમાં કેટલું મોટું એ નાખેલો છે 6 કરોડ કે ઉપરનો, પણ એ ચાલુ કર્યો નથી અને હમણાં એકદમ સડી ગયો છે એ વસ્તુ। તો એ બધું પ્લાન છે એ આગળ કરીને અહીંયા પાણી લાવવાની સમસ્યાને ઉકેલીશું। વારે ઘડીએ તાલુકા પંચાયત જિલ્લા પંચાયતમાં તલાટીને લઈને ઘણા વિષયો થયા છે। તલાટી અને હાલના જે ચાર્જમાં સરપંચ છે એમને ઘણા બધા કૌભાંડ કર્યા છે, ઘણા બધા ભ્રષ્ટાચારના આક્ષેપો છે। સોસાયટી વિસ્તારોમાં પેવર બ્લોક ને બધું નાખવામાં આવ્યું છે, તો એ ભ્રષ્ટાચાર તમે કેવી રીતે દૂર કરશો? ભ્રષ્ટાચાર તો ચાલ્યો આવે છે, પણ એમાં શું કેવું કે જે આચાર સંહિતા લાગી જાય છે એમાં નહીં કરવાનું તો પણ એ લોકો કામ કરવા માંડે છે। તો એ કામ ના થવું જોઈએ કે જ્યારે આટલા વર્ષ સુધી તમે બેસી રહ્યા, આટલા દિવસો થયા તો તમે કામ ના કર્યું, તો હવેના સમયમાં તમારે હમણાં ચૂંટણી આવી એટલે બધે કામ નહીં કરવું જોઈએ। હવે માનો છો કે જો આપ ચૂંટાઈને આવશો તો પછી આ જે ભ્રષ્ટાચાર છે એની પર રોક લાગશે? હા હશે તો જરૂરથી ઉકેલ લાવીશું અમે। જીતનો કેટલો વિશ્વાસ? 100% જીતનો વિશ્વાસ છે।